હવે શિક્ષકો કરશે કેચ ધ રેનની કામગીરી। એએમસી વરસાદી પાણીના સંગ્રહ માટેની કામગીરી શિક્ષકોને સોંપશે। શિક્ષકોને કામગીરી સોંપવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો છે। ઘરે ઘરે જઈ શિક્ષકો લોકોને પર્કોલેટિંગ વેલના પાઠ ભણાવશે। એએમસી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને કામગીરી સોંપશે। વેકેશનમાં રજાના સમયે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવશે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા દીપેન ફોન લાઈન પર જોડાયા છે। દીપેન, શિક્ષકોને એક નવી કામગીરી સોંપવામાં આવવાની છે। એએમસી હવે કેચ ધ રેન જે પ્રોજેક્ટ છે એ અમલમાં મૂકવા જઈ રહ્યું છે। શું વધુ જાણકારી? બિલકુલ, કેન્દ્ર સરકાર દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કેચ ધ રેન પ્રોજેક્ટ છે તે શરૂ કરાયો છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। ત્યારે આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે લોકોને વરસાદી પાણીનો સંગ્રહ કરવા તથા વરસાદનું જે પાણી છે તે જમીનમાં ઉતારવા માટે અભિયાન છે તે ચલાવી રહ્યું છે। અને એએમસી દ્વારા પણ વરસાદી પાણી જમીનમાં ઉતારવા માટે 400 જેટલા પર્કોલેટિંગ વેલ છે તે વિવિધ જગ્યાએ એએમસીની જગ્યાએ બનાવ્યા છે। લોકો છે, સોસાયટીઓ છે તે પોતે પર્કોલેટિંગ વેલ બનાવી અને વરસાદી પાણી છે તે જમીનમાં ઉતારે તે માટે પણ એએમસીનું જે ઇજનેર વિભાગ છે તે ઇજનેર વિભાગ લોકોને સોસાયટીઓમાં જઈ અને લોકોને સમજાવી રહી છે। ત્યારે હવે આગામી દિવસોમાં વેકેશન પડવાનું છે ત્યારે એએમસી છે તે સ્કૂલ બોર્ડના જે શિક્ષકો છે તે શિક્ષકોને પર્કોલેટિંગ વેલ બાબતે સોસાયટીના લોકો છે તેમને જાગૃત કરવા માટે કામગીરી છે તે સોંપશે। શિક્ષકો છે તે ઘરે ઘરે જઈ અને વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, પર્કોલેટિંગ વેલ બનાવી અને વરસાદનું પાણી છે તે કેવી રીતે જમીનમાં ઉતારવું તે બાબતે લોકોને સમજાવવા માટે જશે અને ઘરે ઘરે જઈ અને શિક્ષકો છે તે લોકોને પર્કોલેટિંગ વેલના પાઠ ભણાવશે। મહત્વનું છે કે વર્ષ દરમિયાન શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની અનેક પ્રકારની કામગીરીઓ છે તે કરાવવામાં આવતી હોય છે। ત્યારે હવે રજાના દિવસોમાં અને વેકેશનમાં એએમસીએ સ્કૂલ બોર્ડના શિક્ષકો પાસેથી કેચ ધ રેન અભિયાન અંતર્ગત જે વરસાદી પાણી છે તેનો સંગ્રહ કરવા માટેનો જે અભિયાન છે તેમાં આ કામગીરી છે તે શિક્ષકોને સોંપવાનો નિર્ણય કર્યો છે। જી આભાર દીપેન, આપ જોડાઈને જાણકારી આપી તે માટે। આજ વિશે વધુ ચર્ચા માટે આપણી સાથે ફોન લાઈન પર સ્કૂલ બોર્ડ શિક્ષક મંડળના પ્રમુખ મનોજભાઈ પટેલ જોડાયા છે। મનોજભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। એએમસી હવે કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષકોને કામગીરી સોંપવાની છે અને જે વરસાદી પાણી છે એના સંગ્રહ માટેની કામગીરી વેકેશનમાં સોંપવામાં આવવાની છે। સૌથી પહેલા આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? વરસાદી પાણીને જમીનમાં ઉતારવું એ સારી બાબત છે, પરંતુ આ માટે શિક્ષકોનો ઉપયોગ કરવો એ દુઃખદ બાબત કહેવાય। કારણ કે અત્યારે પરીક્ષા ચાલી છે અને પરીક્ષાના અંતે ટૂંક સમયમાં જ રિઝલ્ટ આપવાનું છે। એ કામ એટલું બધું મુશ્કેલ છે કે શિક્ષકો માટે બહુ જ ટફ ભરેલું બાબત છે। એ કામ પૂરું કરવાનું હોય। બીજી બાજુ ગરમી છે અને મ્યુનિસિપલ શાળાના શિક્ષકોમાં મોટા ભાગે મહિલા શિક્ષિકાઓ છે જે કુટુંબ સાથે રહેતી છે, સામાજિક સાથે જોડાયેલા હોય છે અને એમને વેકેશનલ કર્મચારી છે। વેકેશનલ કર્મચારીને જો વેકેશનમાં આ કામગીરી સોંપવામાં આવે એ બહુ જ દુઃખદ બાબત છે। ભાઈ, આ પહેલા પણ ચૂંટણીલક્ષી કામગીરી હોય કે પછી અન્ય કોઈ કામગીરી શિક્ષણ સિવાયની હંમેશા શિક્ષકોને સોંપવામાં આવતી હોય છે અને શિક્ષકો પણ પોતાની રીતે કામગીરી કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક વિરોધ પણ નોંધાવતા હોય છે। આ વખતે પણ શું વિરોધ નોંધાવવામાં આવશે? આપના મીડિયાના માધ્યમથી મેં જાણ્યું છે। હવે આખી બાબત અમે જાણી અને અમારી સાથે ચર્ચા કરીશું સંયુક્ત રીતે અને ત્યાર પછી અમે આગળની અમારી રણનીતિ નક્કી કરીને જરૂર પડશે તો વિરોધ પણ નોંધાવીશું અને આ બાબતે અમારો પક્ષ પણ સરકાર સામે અને કોર્પોરેશન સામે અમે રજૂ કરીશું। જી જી, આભાર મનોજભાઈ, આપ જોડાયા અને જાણકારી આપી તે માટે।